ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 19 ફેબ્રુઆરી અને બુધવાર. કપાસની બજારમાં વાત કરીએ તો મિત્રો, રૂમાં, કપાસમાં, કપાસિયા ખોળમાં બધામાં સુધારો છે. ન્યુયોર્ક વાયદામાં સુધારો છે. ચીનનો વાયદો સુધર્યો છે. અમેરિકામાં કપાસના વાવેતરો ઘટશે એવી આગાહી આવી છે. એ બધી વાત કરીશું. પહેલાં આપણે ઘરેલું બજારની વાત કરીએ તો રૂની બજારમાં સુધારાના પગલે કપાસના ભાવમાં ₹5 થી 10નો સુધારો હતો. યાર્ડમાં આવક સ્થિર હતી અને ભાવમાં એવરેજ ₹5 થી 10ની વધઘટ જોવા મળી હતી. આગળ ઉપર બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવા સંજોગો દેખાતા નથી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની 125 ગાડીની આવક હતી અને ભાવ 1400 થી 1455 હતા, જ્યારે કાઠિયાવાડથી 50 ગાડીની આવક હતી અને ભાવ 1450 થી 1480 હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની 40 થી 50 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના 1350 થી 1455 હતા. રાજકોટમાં નવા કપાસની 11,000 મણની આવક હતી. બોટાદમાં 32,000 મણની આવક હતી. હળવદમાં 5,000 મણની, બાબરામાં 9,000 મણની, અમરેલીમાં 5500 મણની, ગઢડામાં 4,000 મણની આવક થઈ હતી. ભાવમાં 5 થી 10ની સેન્ટર મુજબ વધઘટ હતી. રૂની બજારમાં અચાનક ઉછાળો આવતા ભાવમાં ₹250નો વધારો હતો. કપાસિયાના ભાવ બજારોમાં થોડી સુધરી હતી. દેશમાં રૂની આવકો હવે 1 લાખ ગાંસડીની અંદર આવી ગઈ છે. આગામી દિવસોમાં હજી પણ આવક 5-10 હજાર ગાંસડીનો ઘટાડો થઈ શકે. જો માંગ રહેશે તો રૂની બજારો ટકી રહેશે, નહીંતર ફરી ઘટાડો થાય તેવી ધારણા છે. ગુજરાતમાં શંકર રૂના ભાવ 29 mm લેન્થ અને 3.8 માઇકની શરતેના ભાવ ₹250 વધી 53,600 થી 54,000 હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ ખાંડીને 40,400 થી 40,600 હતા. કપાસિયા ખોળની બજારમાં ભાવ ₹25 વધ્યા હતા. બેન્ચમાર્ક ખોળ વાયદો ₹44 વધી 2495ની સપાટી પર બંધ રહ્યો હતો. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાના 1540, ઉગર બારદાના 1560 અને જોડ બારદાના 1510 હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 1530 અને એવરેજ નાની મિલોના ભાવ 1425 થી 1450 પ્રતિ 50 કિલોના હતા. કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 660 થી 675 હતા અને કડીમાં 680 થી 700 હતા. હવે ક્યાં કેટલી આવક થઈ આપણા દેશમાં તેની વાત કરીએ તો ઉત્તર ભારતમાં 9,300 ગાંસડીની આવક થઈ. ગુજરાતમાં 25,600 ગાંસડીની આવક થઈ. મહારાષ્ટ્રમાં 40,300 ગાંસડીની, મધ્યપ્રદેશમાં 6,900 ગાંસડીની, કર્ણાટકમાં 4,000 ગાંસડીની, તેલંગાણામાં 7,800 ગાંસડીની, આંધ્રપ્રદેશમાં 3,000 ગાંસડીની, તમિલનાડુમાં 1,100 ગાંસડીની, ઓરિસ્સામાં 800 ગાંસડીની, કુલ 98,800 ગાંસડીની આવક થઈ. 1 લાખ ગાંસડીની અંદર આવતીકાલથી ગઈ છે મિત્રો આવક. હવે સીસીઆઈએ રૂના ભાવ મંગળવારે જાળવી રાખ્યા હતા અને સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે 28 mm લેન્થવાળા રૂના ભાવ 51,100 ઓફર કર્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 30 mm રૂના ભાવ ₹52,400 અને 28 mmના ₹51,000 ઓફર કર્યા હતા. સીસીઆઈની મંગળવારે કુલ 600 ગાંસડી વેચાઈ હતી, જેમાંથી મિલોએ 400 ગાંસડી અને વેપારીઓએ 200 ગાંસડી ખરીદી હતી. કેન્દ્રીય બજેટમાં જાહેર થયેલા કોટન મિશન અંતર્ગત દેશની 1,000 જીનિંગ ફેક્ટરીઓને આધુનિક બનાવવાનું સરકારે બીડું ઝડપ્યું છે. કેન્દ્રીય કપાસ અનુસંધાન કેન્દ્રના નિદેશક એપી સિંહે જણાવ્યું હતું કે જીનિંગ ફેક્ટરીઓ આધુનિક બનાવવા માટે પ્રત્યેક જીનિંગ ફેક્ટરીઓને ₹75 લાખની સબસિડી આધુનિકતા માટે અપાશે, જેમાં કપાસને બરબાદ થતો રોકવાની બાબતને પ્રાધાન્ય આપવામાં આવશે. જીનિંગ ફેક્ટરીઓ આધુનિક સેન્ટર આધારિત વ્યવસ્થા ઊભી કરવાનું કહેવામાં આવશે. વિશ્વમાં ભારતના કપાસનું સૌથી વધુ વાવેતર થતું હોવા છતાં રૂનું ઉત્પાદન છેલ્લા 3 વર્ષથી સતત ઘટી રહ્યું છે, કારણ કે પ્રતિ હેક્ટર ઉત્પાદકતામાં સમગ્ર વિશ્વમાં ભારતમાં સૌથી ઓછી છે. અમેરિકન કપાસનું વાવેતર નવી સિઝનમાં 14.4% ઘટવાનો અંદાજ ત્યાંની નેશનલ કોટન કાઉન્સિલે મૂક્યો હતો. જોકે રૂના ઉત્પાદનના વાવેતર કરતાં ઘણો ઓછો ઘટાડો થવાનો અંદાજ મૂક્યો હતો. અમેરિકામાં 1 મહિના બાદ માર્ચથી કપાસનું વાવેતર શરૂ થશે, જે ગયા વર્ષથી 14.4% ઘટવાનો અંદાજ નેશનલ કોટન કાઉન્સિલે મૂક્યો હતો, જ્યારે એક્સ્ટ્રા લોંગ પીમા કોટનનું વાવેતર 23.5% ઘટવાનો અંદાજ મૂક્યો. નેશનલ કોટન કાઉન્સિલે અમેરિકામાં કપાસ ઉગાડતા 17 રાજ્યોમાં કરેલા સર્વેમાં ખેડૂતોને 2024માં કપાસના ભાવ ખૂબ જ નીચા મળતા વાવેતરમાં આટલો મોટો ઘટાડો આવશે તેવું તારણ સામે આવ્યું હતું. 2024માં અમેરિકાનું ઉત્પાદન પામતી દરેક એગ્રીકલ્ચર કોમોડિટીના ભાવ નીચા રહ્યા હતા, પણ તેમાં સૌથી વધુ નીચા ભાવ કપાસના રહ્યા હતા. અમેરિકાના 3 રાજ્યો લુઇસિયાના,
મિસિસુરી અને મિસિસિપીના ખેડૂતોએ કપાસના બદલે મગફળી અને મકાઈનું વાવેતર વધારવાની વાત કહી હતી, જ્યારે એક રાજ્ય કનાસ એવું હતું કે ત્યાંના ખેડૂતોએ સોયાબીન અને ઘઉંને બદલે કપાસનું વાવેતર વધારવાની વાત કહી હતી. જ્યોર્જિયાના ખેડૂતોએ સર્વે દરમિયાન 21% કપાસનું વાવેતર ઘટશે, જે છેલ્લા 29 વર્ષનું સૌથી નીચું હશે. અમેરિકામાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતા ટેક્સાસમાં કપાસનું વાવેતર 15% ઘટવાનો અંદાજ છે. ટેક્સાસના ખેડૂતોએ કપાસના બદલે મગફળી, મકાઈ અને ઘઉંનું વાવેતર વધારશે. કપાસનું વાવેતર ઘટાડા જેટલો ઉત્પાદનમાં ઘટાડો નહીં થાય તેવું નેશનલ કોટન કાઉન્સિલનો અંદાજ છે. નવી સિઝનમાં રૂનું ઉત્પાદન 178 લાખ ગાંસડી 170 કિલ્લાની થવાનો અંદાજ મુકાયો છે, જે ચાલુ વર્ષે 184 લાખ ગાંસડીનું રૂનું ઉત્પાદન થયું હતું. આમ, રૂના ઉત્પાદનમાં 14% ઘટવાના અંદાજ સામે રૂનું ઉત્પાદન માત્ર 3.5% જ ઘટવાનો અંદાજ છે. પાકિસ્તાનમાં છેલ્લા 3 વર્ષથી રૂના ઉત્પાદનમાં સતત ઘટાડો થતા હોય આગામી સિઝનમાં રૂનું ઉત્પાદન વધે તે માટે પાકિસ્તાનના કૃષિ વૈજ્ઞાનિકો અને સરકાર દ્વારા સઘન પ્રયાસો શરૂ થયા છે. પાકિસ્તાનના સેન્ટ્રલ કોટન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખેડૂતોને ચારા ઉતારા મેળવવા માટે કેટલીક તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે, જેમાં ખાતર અને પાણીનો વધુ ઉપયોગ ન કરવા સૂચના અપાઈ છે અને કપાસનું વાવેતર કરતા પહેલા મોડર્ન એગ્રીકલ્ચર પ્રેક્ટિસનો બરાબર અભ્યાસ કરવાની સૂચના અપાઈ છે. ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ મહિનાનો 0.40 સેન્ટ વધી 67.51 સેન્ટ ઉપર બંધ હતો અને ચીનના રૂ વાયદા મંગળવારે વધ્યા હતા, જ્યારે કોટન યાર્ડ વાયદા મિક્સ રહ્યા હતા. ચીનમાં રૂ માર્ચ વાયદો 85 યુઆન વધી 13,800 યુઆન, મે વાયદો 85 યુઆન વધી 13,870 યુઆન અને જુલાઈ વાયદો 80 યુઆન વધી 13,885 યુઆન પર બંધ રહ્યો હતો, જ્યારે કોટન યાર્ડ માર્ચ વાયદો 40 યુઆન વધી 20,150 યુઆન અને મે વાયદો 5 યુઆન ઘટી 20,025 યુઆન પર બંધ રહ્યો હતો. દરેક દેશના રૂના ભાવ રૂપિયામાં ભારતીય મેપ 356 કિલ્લાની ખાંડીમાં જોઈએ તો શંકર રૂના 54,000, ન્યૂયોર્ક માર્ચ વાયદાના 45,485, ચીનનો માર્ચ વાયદાના 58,139, પાકિસ્તાનના 51,767, બ્રાઝિલના રૂના ભાવ 48,847, કોટલુક ઇન્ડેક્સના 53,408. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.